પ્રકાશ ભુવા તમારા કુટુંબ કબીલાને ખૂબ મજા કરું બાપુ બાપુ હે પણ આ મેં હમણાં શબ્દ કર્યો કે શબ્દ કરું એટલે મારી કુવાસી ઓય સભા વચ્ચે દર્શન કરવા ન આવું હું તમારી નાકની માતા હે રાધાભાઈ મારો ભગવાન આજ તો આવીશું હે શબ્દ બહુ રૂડા છે કદાચ મારી દીકરીને 8-9 વર્ષ થયા છે હે મારા હીરાગઢ મોરલા તુની જાજે મારા હીરાગઢ મોરલા તુની જાજે એ ઉડી જાજે મના મંડળે જાજે મંડળે જાજે મારા પાણીગર મોરલા તુડી જાજે ઘણી જગ્યાએ એમ નહીં સમજવાનું ભુવાજી બોલતા છે અહીં ગાદી છે ને તે જે જોગમાયા હોય ને એ જ બોલો અને કોઈ એમ કહેતું હોય ભુવાજી બોલે હે એ વાત તદ્દન ખોટી છે પગ દુખો આવે ને ઘડીક થઈને તો હે ઘડીક બોલીએ કે ભાઈ આખો દાડો ના બોલી બીજો શબ્દ અત્યારે આ બધું જો કે ભૂલ છે એવું કહેતી નહીં હો પ્રકાશ બુઆ ખોટું ન લગાડતા પણ જો હોય પાઠ રાખો ને તો હું મોહન ભગત ની મેરે એમ કહું છું કોઈ 50% ભુવા ધૂણવાનો બે બાપુ બાપુ એમને કહેવાનું જેનો દોડ આવશે ને એને ચોલ્લો થશે ગવૈયા 50% તમારા ભુવાની ભીડ ઓછી ન થઈ જાય તો હું મોહન ભગત ની હવા વેચની નાગણી નહીં ઘણી વખત હું જોઉં છું અહીંયા 4 પોત મારી બાધા પડી છે 4 પોત ધૂણી ગયા એટલે મારે નેચું ગાલું એટલે ભાઈ ઘેર હજી ઉભરો બેસી ગયેલો છે અને તમે સતની ગાદી ઉપર બેસી જો હે તો પ્રકાશ ભુવા ચાલે ખરું આ કોરોના પછી મારું ઓળખું બહુ બદલાઈ ગયું તમે જોજો કોરોના પછી કેટલો મંદિર બની ગયો કેટલા ભુવા થઈ ગયા હે એક ગામમાં 10 બધા ખોટા છે એવું એમ કહેતી પણ એ સુખના ધૂણે છે એવું શું સાબુતી હે આ તો હોય પ્રકાશ ભુવાએ સાલ રાશિ છે ને હાર પહેરાવે છે ને ફૂલ વેર છે એનો સાલ તો મળશે મેં મેળીએ હમણાં 22 તારીખે ઘડિયાળો આવી ભુવા નતા આબાના એટલા આયા ઘડિયાળ તો ટેમ જોવા થાય હે અમે નતા તો તે 7 વર્ષ કે 9 વર્ષ ચોથી મારી ગાયને મારા કુંખે એની કુંખે જન્મ બાળકનો નહીં થયો હોય અને રાહ જોઈ રહી કોઈ આવે નહીં કુવાસી હો હું એવું કહું છું પછી પ્રકાશ બુઆ રાધાભાઈ ધૂણતા આવી જાતરમાં કદાચ રમેણમાં બોલે ને ગવૈયા એટલે 15 મહિના 16 મહિના કહી એટલે બીજી વખત તમે આવો અવસર કરો તે ભુવાજી આવું તમે એમ કહીએ કહો કે માતાજી અમારે કોમ નહીં થયું 12 મહિને આવ્યો તો તમે કહીએ કહો કારણ કે 15-16 મહિના આલ્યા
ખોટી વાત હોય તો કહેજો. પણ હું મોહન ભગતની મેળી નાચોંગો વીર બહુચર અને મારો ભગવાન વખત આવે એટલે હું વખત આવું. મારા અખતના હવને રોમ. પ્રકાશ બુઆ આજ તો સબસિડી ન કહું, આમ તો ડબો થાય હો. અને લેખિત જ મળે. કોઈ પણની દીકરી હોય આ સભા બેઠો છે અને દીકરીને મારો ભગવાન પાયણું ન બંધાણું હોય પ્રકાશ બુઆ, તો હું મોહન ભગતની મેળી એમ કહું છું કે આજથી 10 મહિના 11 દાડા કેટલા 10 મહિના ને 11 દાડા અને રાતના 12 વાગ્યા પછી બાળકનો જન્મ થાય તો એમ સમજવાનું તમારા રોમને આલ્યું. રાતના 12 વાગ્યા પહેલો બાળકનો જન્મ થાય અને છાતીની જમણી બાજુ લાલ લાખું ભરજો અને લખવટ લખી લેજો. દાદાભાઈ જેવો દીકરો દેવ જેવો આપ્યો. તમારા 5 ભાઈઓમાં જે દીકરા છે એ હજી 7-8 વર્ષનો થયો છે તમારો, કોઈ એના હમ બોલે કે એની બુદ્ધિ કોઈ પોકે કે હે પ્રકાશ બુઆ 10 મહિના 11 દાડા હું ગોડી માતા છું અને હાવ બેભોન અવસ્થા રહી જતું તું તો અમને આ પેલું આલ્યું શું કહેવાય હે ચડાઈ મારી બાતરી લખણી છે અને આમાં શું થાય માં હે અને કદાચ આ વેળાએ કહું છું કે હોમો હો ગ્રામ ને હરીસો ખાવું હોય તો આવી જાઓ. હે રાણપુરમાં પાઈ તું ને 8-10 ગ્લાસ બાપુ હે તને શું હું માતા એ છું. આ ગોડો કદી તમાકુની આઈટમ મૂઢા નહીં અડાડી એવું નારસંગો પી જઉં. બાપુ હે હમણાં હાલ ભુવાજી પ્રકાશભાઈ કે લ્યો પણ 2 હાથ જોડ્યા મારા કંદોરીએ. 10 મહિના 11 દાડા બાપુ એ દીકરીને મારું કમાલપુરનું ગોદડું નહીં જોવાનું અત્યારે. જે દાડે હારો દાડો કરું હું 10 મહિને 11 દાડે રાતના 12 વાગ્યા સુધી બાળકનો જન્મ થાય એવું બોલીશ. 10 મહિને 11 દાડે હારો દાડો થાય એવું બોલી નહીં. પ્રજાપતિઓ અભરજો, હું તમારી જ માતા છું. હે તે હું 74 ચામુંડાના